નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં ઇકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નેશનલ હાઈવે પર ઇકો કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. ઇકો કાર ચાલક અમદાવાદથી સાવરકુંડલા તરફ જતી વેળાએ ઓડિયા ગામ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં ઇકો કારમાં 3 સવાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને ખસેડાયા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.